હાલો હાલો ભાઈ, શું કરો છો? પેલા તું ક્યાં તું કામ કરાવ લે તું ભીજે છે તો અમે હે ને ગામડે આવવાનો એક જ મતલબ છે કે દીવુભાઈ ને મજા બહુ આવે, એટલે ગામડે આપણે આવ્યા છીએ. જો આ કઈક છે ગામડાનો નજારો. કેટલા વાગ્યા છે તો 5:30 વાગ્યા છે. જો આવો કઈક તડકો છે જે, અને આમ થોડું થોડું આમ ઠંડુ વાતાવરણ જેમ જેમ થતું જાય મજા આવતી જાય. અને જો અહીંયા દીવમભાઈ શું કરો છો દીવભાઈ? નવનું વાંચીને દરું માં ઘંટી રાખીને એને દરવાનું સારું કર્યું. મારું દરવાનું છે. તારું દઈ એને દરવાનું છે. જો દીવમભાઈ શું કરે, દરણું ચાલુ ઓલું હું ઘઉં ખારા કરે છે દીવમભાઈ. એને એવું કામ બહુ ફાવે. જો હે દીવમભાઈ, મોટા થઈને આવું કામ કરશો હે? તો નાના છો ચાલે. તમને કોણ આવું કામ કરવાનું કે છે? કલાવું એટલે જલ્દી થાય. એટલે જલ્દી થાય. તો દીવમભાઈ જો આવું કામ કર્યા રાખે છે કઈક. કેટલું કરવાનું છે દીવમ? હાજી કેટલું આપણું ન થઈ જાય ને તાવથી. આટલું બધું એટલું ન થાય. હા એટલું કરી હોય એટલે એટલું બધું તો તે થાકે છે પણ કરી નથી. એટલું તો જિંદગીમાં કોઈને નથી કર્યું હોય. અહીંયા દીવમભાઈ માસી રખડે છે અને અહીંયા છે મોટા માસી નું ઘર છે. અહીંયા મોટા માસી રહે છે. અમારા દીવમભાઈ ના આ નાના માસી છે. અમારે બે બેનું એક ઘરે છે. ને દીવો બે માસી છે ને? તારે કેટલા માસી છે? બે. દીવું દીદી હે તમારે? દીવું હા છે. ક્યાં હે? ક્યાં ક્યાં? આયા આવે એટલે દેખ. બોલી આયા જા. જો આ છે અમારી દીદી. શું કરે હે દીવમ તારી દીદી? દીદી શું કામ કરે? ઓલું નાખવા જતી. દીવમભાઈ હારું દાળ ભાત બનાવે. ખાવાના છે ને? તને નહીં ભાવે? તો ઈ તો કેતી હતી દીવું હારું દાળ ભાત બનાવું. ઈ ખાયેલી છે દીવમના ભાગના. હે બાપા રે, આવા કામ ધૂડા માણા કોણ હોય? અમારે તો દીવમભાઈ કઈક આવા કામ ધૂડા છે. જોઈ લો. કાક બોલ બોલ. હા બોલ તું. તું દહીણું કરે છે કે માસી ના ઘઉં બગાડે છો? દહીણું કરું છું. છે એમાં કાકરા છે? હા હા આ કરું તો. આવું કોણ દહીણું કરતું હશે? અમારે દીવમભાઈ ને આવું કામ હોય.